ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 18, જેનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. મિત્રો, છેલ્લે આપણે સમજ મેળવી હતી ગ્રાહકોના 6 અધિકારો વિશે અને ગ્રાહકોની ફરજો વિશે. તો હવે જોઈએ આગળ ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, જેની સમજ નીચે મુજબ આપીશું. સૌ પ્રથમ પહેલો છે ઉપાય ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. એટલે 3 સ્તરવાળી અર્ધી ન્યાય મેળવવા માટેની અદાલત, એને કહેવાય છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો તો 1986, અને એ 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ સમયગાળા દરમિયાન તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની પણ રચના કરવામાં આવી છે. હવે આ કમિશનો હેઠળ જે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો પણ ઘડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે, એટલે ગ્રાહક વચ્ચે કોઈ તકરાર થતી હોય, વાદ વિવાદ થતો હોય, એના માટે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ નીમવામાં આવ્યો છે. એની અંડરમાં 3 સ્તરવાળું એટલે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે. અને ગ્રાહક ફોરમ એટલે કે બીજા અર્થમાં કહીએ તો કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો પણ ઘડ્યા છે. કોણ? તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986ના અંડરમાં. મિત્રો, આ જે પિક્ચર દેખાય છે એ છે ગ્રાહક સુરક્ષાના ઉપાયો ત્રિસ્તરીય અદાલત. ગ્રાહક સુરક્ષાના ઉપાયો મેળવવા માટે જે 3 સ્તરવાળી એટલે કે ત્રિસ્તરીય અદાલતો છે, જ્યાં તેમનું મીટિંગો થાય છે અને ન્યાય મળે છે, એ માટેનું 3 સ્તરીય અદાલત આવી રીતે હોઈ શકે. એમાં પહેલું છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત. એમાં જે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડવામાં આવ્યા છે, એમાંનું પહેલું ધારાધોરણ છે જિલ્લા ફોરમ, જેને કહેવાય છે જિલ્લા મંચ. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત હોય છે, અને એ સૌથી મહત્વપૂર્ણ અદાલત ગણવામાં આવે છે જિલ્લા ફોરમ. એટલે કે એ જિલ્લામાં જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે. એટલે જે ગ્રાહકોની ફરિયાદો હોય છે એ કયા લગતી એની ફરિયાદ છે એનો અભ્યાસ કરે છે. પહેલા ન્યાયિક એટલે ન્યાય મેળવવા માટે આપણે કહીએ ને જજ, એનો નિકાલ કરે છે. અને ગ્રાહકને જે પણ નુકસાન થયું હોય એ નુકસાન બદલ વળતર અપાવે છે. કોણ? તો ન્યાયિક એટલે જજ. દેશમાં અંદાજે 571 જેટલી ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે આજે પણ. એટલે કે આપણે કહીએ છીએ ને કે જ્યાં કમિશનો કાર્યવાહી કરે છે. આપણે કહીએ છીએ કે અંદાજે આપણા ભારત દેશમાં 571 જેટલી ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે, જે કાર્ય કરી રહી છે. આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીની વળતરના દાવા માટે તેની નિર્ધારિત જે ફી ભરવાની હોય એ ભરેથી અરજી સ્વીકારવામાં આવે છે. અને પછી જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ જે પક્ષકારો હોય એ પક્ષકાર તરીકે એની નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે એ વ્યક્તિ. જો કે તે પૂર્વે તેણે વળતરના દાવાની રકમની 50% કે રૂપિયા જે 25,000 હોય, જે ઓછું હોય બંનેમાંથી, તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. કોને? પક્ષકારને, અથવા તો જે અપીલ દાખલ કરી છે એને, એ વ્યક્તિને એ વળતરના દાવા સ્વરૂપે જે રકમ, જેમ કે 25,000 હોય અથવા તો 50%, એમાંથી જે ઓછી હોય એ નિયત શરતોના રૂપમાં ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. હવે બીજો પોઈન્ટ છે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. ફોરમો એટલે કોર્ટો. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા
ઓલી જિલ્લાની વાત હતી જિલ્લા ફોરમની, અને અહીંયા છે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમની. હવે ભારત દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ પણ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે. એટલે કે 20 લાખથી 1 કરોડ સુધીની જે વળતર હોય, રકમ હોય, એ દાવાની રકમ છે એ માટેની જે ફરિયાદ હોય એ ફરિયાદ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે એમાં. હવે ત્રીજી વસ્તુ છે કે જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હોય, જે જિલ્લા કોર્ટમાંથી નારાજ થઈ અને એ આવેલો કોઈ પણ પક્ષકાર એવું હોય તો એના હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો 35,000 ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. હવે મિત્રો હું તમને સમજાવું શોર્ટમાં કે જે કોર્ટ હોય જિલ્લા કક્ષાએ, બરાબર. હવે જિલ્લા કક્ષામાં કોઈ પણ પક્ષકાર હોય જે એનો એ દાવાની જે અપીલ કરવામાં આવે છે અને તે હવે જિલ્લા ફોરમથી નારાજ થઈ ગયું છે કોર્ટમાં, હવે એને આગળ જવું છે, તો કોઈ પણ પક્ષકાર હવે એની જે હુકમની તારીખ હોય એ 30 દિવસમાં કોઈ પણ ઠરાવેલ જે નમૂના હોય એ નમૂના અથવા તો કોઈ પણ દાવાની રકમ છે 50% હોય અથવા તો 35,000 એ ડિપોઝિટ ભરેથી એ રાજ્ય લેવલે જે કોર્ટ હોય એમાં કમિશનમાં અપીલ કરી શકે. કેટલા ભરીને? 35,000. હવે ત્રીજી વસ્તુ છે રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ. રાષ્ટ્ર લેવલે 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભરેથી ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. એમાં જે સભ્યો હોય છે રાષ્ટ્રીય ફોરમ મતલબ કોર્ટમાં, તેમાં 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે, 5 જણા. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો પક્ષકાર હોય તો આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. મિત્રો જો જિલ્લા કક્ષાએ આપણે કહીએ છીએ કે જિલ્લા ફોરમ, અહીંયાથી જો એ વ્યક્તિ હોય, પક્ષકાર હોય, એને બરાબર ફાવતું ન હોય, મતલબ કે એ શું કરે છે તો નારાજ થઈ ગયો છે, બરાબર, જિલ્લા કક્ષાએથી. હવે તે ક્યાં આવશે? રાજ્ય કક્ષાએ, રાજ્ય કોર્ટ પાસે આવશે. ત્યાંથી એમને ન્યાય બરાબર, એને એમ થાય છે કે હજી મને બરાબર નથી થયું, તો એ નારાજ ત્યાંથી પણ થઈ જાય છે, તો તે ક્યાં આવી શકે છે? રાષ્ટ્રીય કમિશન એટલે રાષ્ટ્રીય ફોરમની કોર્ટમાં. એવી રીતે પછી એ રાષ્ટ્રીય કમિશનથી પણ નારાજ થાય છે ત્યારે એ વ્યક્તિ પક્ષકાર અથવા તો કમિશનના હુકમથી 30 દિવસમાં એ ક્યાં જાય છે? સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલત પાસે જાય છે અને એ સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે એક કોઈ પણ વ્યક્તિ અથવા તો પક્ષકાર. જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા તો 50,000 બેમાંથી જે કોઈ પણ ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત હોય છે. ક્યાં? સર્વોચ્ચ અદાલતમાં. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા તો દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે, કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો પક્ષકાર હોય. બીપીએલ હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ એવી વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિને જે બીપીએલ હેઠળ હોય છે તેને એટલી સેવાઓ મળે છે. હવે જોઈએ ગ્રાહક મંડળો એટલે કે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. એમાંનો બીજો છે ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો. તો એની સમજ મેળવીએ. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત
મુક્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. હવે આ ગ્રાહક મંડળો કે પરિષદો હોય તે બિન રાજકીય અને બિન એવી ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ એવો છે કે ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ લાવવી અને તેને પ્રોત્સાહન આપવાનું અને તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. એનો મુખ્ય હેતુ છે કોનો? ગ્રાહક મંડળોનો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ શું છે? તો ગ્રાહકોના અધિકારોની જાગૃતિ લાવવાની, એટલે ગ્રાહકોના જે અધિકારો છે એના પ્રત્યે એ જાગૃત થાય ગ્રાહક, એને પ્રોત્સાહન મળે અને તેના હકો, તેના કોઈ પણ હકે તે હકદાર છે એ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. જાગૃતિ, આપણે કહીએ છીએ કે જાગૃત થવાનો, બરાબર. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચનો પણ કરે છે. આ ગ્રાહક મંડળો છે એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. તેમાં ગ્રાહકોના અધિકારો છે, ફરજો છે, વિવિધ પ્રકારે થતા શોષણ, તેનાથી કેવી રીતે બચી શકાય, એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો ઉપર માર્ગદર્શન પણ પૂરું પાડે છે. કોણ? ગ્રાહક મંડળ. ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝીનો હોય, એટલે 1 મહિના દરમિયાન, 2 મહિના દરમિયાન જે મેગેઝીનો કે સામયિકો પ્રકાશિત થતા હોય એ પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે. કોણ? ગ્રાહક મંડળો. કારણ કે એના થકી ગ્રાહકને જાગૃતિ પ્રાપ્ત થાય અથવા તો સુરક્ષા મળી રહે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં પણ મદદરૂપ થાય છે. કોણ? ગ્રાહક મંડળો. તો આ હતું ગ્રાહક મંડળો નું કામ. હવે જોઈએ ત્રીજો ઉપાય, જાહેર વિતરણ પ્રણાલી, જેને PDS કહેવામાં આવે છે. જાહેર વિતરણ પ્રણાલી મારફત વ્યાજબી એટલે કે વાજબી ભાવની જે દુકાનો છે એ દુકાનો દ્વારા નિયમિતપણે એટલે રોજ સારી એવી ગુણવત્તાવાળો માલ હોય, નિયત જથ્થામાં રાહત દરે અનાજ મળતો હોય કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. કોણ? જાહેર વિતરણ પ્રણાલી. જેવી રીતે આપણે કહીએ છીએ કે અમુક રાહત દરે કમિટી હોય તેમાંથી પણ આપણને રાહત દરે સસ્તા ભાવે અનાજ મળે છે. તો એ કામ છે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS. એ દ્વારા આપણને વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સમાન કે ઓછી માત્રામાં મળતી જે ચીજવસ્તુઓ હોય એના દ્વારા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીત રસમો હોય એના સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. હવે ચોથો ઉપાય છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. તોલમાપ હોય, વજનમાં કોઈ પણ ચીજવસ્તુની શુદ્ધ હોય, ચીજવસ્તુઓ શુદ્ધ છે કે નહીં અને વજનમાં કેવી રીતે વજન કરવામાં આવે છે એને પ્રમાણિત કરવા માટેનું તંત્ર છે એ કેવી રીતે કામ કરે છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકાર છે એ કેટલીક કાયદાકીય સંસ્થાઓની સ્થાપના પણ કરી છે. કારણ કે એ કોઈ પણ ગ્રાહક છે એ વસ્તુઓની ખરીદી કરે છે તો એ વસ્તુ શુદ્ધ હોય અથવા તો એ બરાબર પ્રમાણે જોખમાં એટલે વજનમાં, તોલમાપમાં બરાબર હોય, એવી રીતે એ પ્રમાણિત બને, એ બરાબર એને વસ્તુ મળી રહે, શુદ્ધ વસ્તુ મળી રહે એ માટે સરકારે સંસ્થાઓની સ્થાપના પણ કરી છે. જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સમાન છે, ઉત્પાદકો જે તૈયાર કર્યો છે માલ, વસ્તુઓની કોઈ પણ ગુણવત્તા છે અને શુદ્ધતાની એની તપાસણી અને ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય છે એ પણ એ તંત્ર કરી રહ્યું છે. એટલે કે એ ગ્રાહક સુરક્ષાનો પણ ઉપાય છે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IS નામની સંસ્થા સ્થાપી છે અને એ જે ISI નામની સંસ્થા છે એનો લોગો છે તો એનો લોગો આ છે, બરાબર. જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાવવામાં આવી છે. જે યોગ્ય ગુણવત્તા હોય ધરાવતા એવા વિવિધ ઉત્પાદકો, આપણે કહીએ છીએ કે યોગ્ય ગુણવત્તા ધરાવતા કોઈ પણ વિવિધ ઉત્પાદકોને ISI માર્કો એટલે આર્યો ISI એ લોગો છે
એ ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. કોણ? તો જે સંસ્થા 1947માં સ્ટાર્ટ થઈ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એ નામની સંસ્થા છે, અને પાછળથી એ સંસ્થા છે એ 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખવા લાગી છે. મતલબ કે 1946માં જે સંસ્થા ચાલુ થઈ ISI, જેનો મતલબ થાય છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એ સંસ્થા સ્થાપી ભારત સરકારે, અને પછી પાછળથી જે 1986માં તે જે સંસ્થા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ નામે ઓળખવા લાગી. બરાબર. અને એનો લોગો કયો છે? આ છે ISI સંસ્થાનો લોગો. ખેતી પર આધારિત જે ચીજવસ્તુઓ હોય, વન પેદાશો હોય, એટલે કે જંગલમાંથી જે પેદાશો થાય છે, એ બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એવા એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો, જે 1947 હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં એટલે કે મંજૂરી આપવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, DMI સેના માટેની સંસ્થા છે, ભારત સરકારે સ્થાપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા, જેને DMI તરીકે ઓળખવામાં આવે છે, અને એને એગમાર્ક વાપરવાનો એવો પરવાનો એટલે કે મંજૂરી પણ આપવામાં આવી છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. એટલે કે માનવ પથ પ્રદર્શક BIS સંસ્થાનો લોગો આવો હોય. અને આ છે એગમાર્ક નો લોગો. બરાબર. એ ભારત સરકારે એગમાર્કનો લોગો લગાડ્યો છે. શેના આધારિત? તો ખેતી આધારિત કોઈ પણ ચીજ વસ્તુ હોય એના ઉપર આવો લોગો લગાડવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી વખતે પણ BIS એ માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર ચકાસવામાં આવે છે. જેમ કે આપણે કહીએ છીએ કે દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય. દાખલા તરીકે જે એટલે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. હવે આ સોનાના દાગીના ખરીદતી વખતે ધ્યાને લેવાના ચિહ્નો, જેમ કે આપણે કહીએ છીએ કે ઘણા બજારમાં આજે ખોટા પણ દાગીના વેચાતા હોય છે, અને કેટલા ગ્રાહકો છે એ છેતરાઈ પણ જાય છે. જેમ કે આપણે કહીએ છીએ કે અહીંયા વાત છે કે 916 એ શું છે? તો 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવે છે, એટલે કે એ શુદ્ધ સોનું છે. એ દર્શાવતું માર્કા સાથે આપણે કહીએ છીએ કે જે હોય, બરાબર, કે જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય. તો એવી રીતે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો ગ્રાહક છે એ સોનાના દાગીના ખરીદતી વખતે એ ખાસ લોગાને ધ્યાનમાં રાખવું અથવા જો ચિહ્નને ધ્યાનમાં રાખવાનું. ક્યારે? તો ખરીદી કરતી વખતે. FPO ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો માર્કો જામ, ફ્રૂટ હોય, જ્યુસ હોય, કન કે ટીનમાં પક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે. મિત્રો FPO એટલે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, એ આપણે ફ્રૂટ લઈએ, જ્યુસ હોઈએ, એના ઉપર આવો માર્કો લગાડવામાં આવે છે, અથવા તો શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ ઉપર FPO એ માર્કો લગાડવામાં આવે છે. ISI ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો છે, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, સાધનો હોય, એના ઉપર આવો માર્કો લગાડવામાં આવે છે. BIS દ્વારા લગાડવામાં આવે છે. એટલે એવી કોઈ પણ વસ્તુ હોય, રબર હોય, એની બનાવટો હોય, સિમેન્ટ ધાતુની વસ્તુઓ હોય, એના ઉપર ISI એવી વસ્તુઓ ઉપર BIS એનો માર્કો લગાડવામાં આવે છે. વૂલ માર્કો કહેવાય. એટલે હવે આ જે માર્કો દેખાય છે એ વૂલ માર્ક
માર્કો છે અથવા તો લોગો છે. ઊનની કોઈ પણ બનાવટો હોય અથવા તો પોશાક કપડાં હોય એને આપણે ખરીદીએ એના માટે ઊનની બનાવટો માટે કેવો લોગો હોય? વૂલ માર્કનો. તો એ પોશાકને આપવામાં આવે છે માર્કો. એમપીઓ એટલે મેટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર એટલે એમપીઓ. જે માર્કો માંસ મટનની પેદાશો હોય તેમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુઓ હોય એના માટે અપાય છે. એટલે માંસ મટનનું જે પેકિંગ હોય એના માટે એમપીઓ લગાડવામાં આવે છે માર્કો. HACCP ડે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ જેને કહેવાય છે HACCP. જે માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા જે ખોરાક હોય એ ખોરાકના ઉત્પાદકોને BIS દ્વારા અપાય છે એના ઉપર આવો માર્કો હોય છે HACCP. બરાબર. હવે છે આગળ ECO. માર્કો છે ECO સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગરસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી કોઈ પણ વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે અને જે હવે BIS છે. એટલે કે આપણે કહીએ છીએ કે ECO. બરાબર. ECO લોગો એવો લોગો જોવા મળે છે. હવે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. કઈ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોવા મળે છે? આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે. પહેલું છે ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક છે એ જીનીવામાં આવેલું છે, જેની સ્થાપના 1947માં થઈ હતી. તેનું કાર્ય શું છે? ISO નું કાર્ય શું છે? શું કામ કરે છે? તો આંતરરાષ્ટ્રીય સમજૂતી એટલે કે ISO જે 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા જે સંસ્થાઓ છે એને આપવામાં આવે છે એ કામ કરે છે. જ્યારે ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે અથવા તો અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે ISO. બીજી છે કોડેક્સ એલિમેન્ટરીએશન કમિશન. કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન એટલે કે એને કહેવામાં આવે છે CAC. ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. કોણ? તો કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન એટલે કે EAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે. દૂધની બનાવટો, માંસ છે, માછલી છે, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે એટલે કે ISO. એ કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન એનો લોગો છે. હવે જોઈએ આગળ ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં દાખલ કરી શકે. કોઈ પણ ફરિયાદ દાખલ કરવી હોય તો કોણ કરી શકે અને ક્યાં કરી શકે? તો ગ્રાહક પોતે કરી શકે, કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, ગ્રાહક મંડળ કે જે તે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ પણ ગ્રાહક છે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય અથવા કોઈ પણ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિને ફરિયાદ કરવી હશે
તો એ કોણ દાખલ કરે અને ક્યાં દાખલ કરે? તો આપણે કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ચીજવસ્તુની ખરીદી કરે, બરાબર, તો એ ખરીદનારની જે સંમતિ છે એના ઉપયોગ દ્વારા કુટુંબનો કોઈ પણ સભ્ય હોય માલ અથવા માલ લે અથવા તો તેમાં તૂટ હોય એને ખામી દેખાતી હોય એ વસ્તુમાં, એના બદલે એ નુકસાન સામે પણ ફરિયાદ કરી શકે છે એ વ્યક્તિ. અને ક્યાં કોણ કરે? તો એ ગ્રાહક પોતે કરી શકે છે, બરાબર. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર જે ગ્રાહક છે કે તેના કુટુંબના સભ્ય છે એ દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, કોર્ટ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાપિત જે પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી છે, ગ્રાહક મંડળો છે, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. કોણ? તો કોઈ પણ વ્યક્તિ અથવા તો ગ્રાહક. હવે જો કોઈ ઉત્પાદક કે વિક્રેતા છે, ગ્રાહકની સાચી સમજ હોય, કોઈ યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદોનું નિરાકરણ માટે પહેલ ન બતાવે, કે કોઈક મોટો ઉત્પાદક હોય અને ગ્રાહક ત્યાં જાય, એને બરાબર એ ફરિયાદ લઈને જ ગયો હોય, તો એનો નિરાકરણ, એનો જે નિકાલ છે, એનો ઉકેલ ન લાવી આપે, ત્યારે એ ગ્રાહક શું કરશે? તો એ ગ્રાહક સામે એક તો શોષણ થાય છે, પછી એ ગ્રાહક છે એ ન જાય તો એનો કુટુંબનો કોઈ પણ સભ્ય હોય એ પણ ત્યાં ફરિયાદ લઈને જઈ શકે છે. ક્યાં? તો સ્થાનિક જિલ્લા ફોરમ હોય, રાજ્ય કમિશન હોય, રાજ્ય કમિશનરની એવી કચેરીઓ હોય, તોલમાપ વિજ્ઞાન અથવા તો ગ્રાહક કચેરી હોય, ગ્રાહક મંડળો હોય એના પાસે, અથવા તો કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે, અથવા તો કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા હોય, એટલે કે પૂરી ન હોય અથવા તો ખામી દેખાતી હોય, તો એવી ખામીને સેવામાં ઉણપ ગણાય છે. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે કોઈ પણ ખામી બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. એટલે કે એવી બધી ગ્રાહક ફરિયાદો કરી શકે છે ઉપર જઈને કોઈ પણ કચેરીઓમાં, ગ્રાહક કચેરીઓમાં, ગ્રાહક મંડળોમાં, કલેક્ટર પાસે, બરાબર, સ્થાનિક જિલ્લા ફોરમ પાસે, રાજ્ય કમિશન પાસે, રાષ્ટ્રીય કમિશનમાં જઈને સ્થાનિક પુરવઠા હોય એવી કચેરીમાં એ ગ્રાહક બધી ફરિયાદો કરી શકે છે અને એનો ઉકેલ પણ ત્યાંથી એને મળી શકે છે. ફરિયાદ કેવી રીતે કરવી? કોઈ પણ ગ્રાહક છે ફરિયાદ કરે છે, કોઈકને એમ થાય છે, મૂંઝવણ થાય છે કે મને ખામી લાગે છે એ વસ્તુમાં, હવે હું ફરિયાદ કેવી રીતે કરું? તો એ પોતે મૂંઝાયેલો છે ગ્રાહક કે હું ફરિયાદ કેવી રીતે કરું? તો આપણે કહીએ છીએ કે કોઈ પણ ને ફરિયાદ કરવી હોય તો એ કેવી રીતે થાય? તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી, સરળ ભાષામાં ટાઈપ કરીને કે સારા અક્ષરે એટલે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે છે એ ફરિયાદ. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ ત્યારે ફરિયાદ બરાબર થઈ શકે છે. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન હોવું જોઈએ. ફરિયાદ માટેના કયા કારણો છે એ પણ સ્પષ્ટ એમાં લખવા પડે છે ટાઈપિંગ કરીને, એટલે કે સારા હસ્તાક્ષરમાં, સરળ અને સ્પષ્ટ ભાષામાં. આરોપ સંદર્ભમાં જે પણ કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી જોઈએ. કોઈ પણ પુરાવા હોય, આધાર પુરાવા હોય, કોઈ પણ એવા દસ્તાવેજો હોય તેની પ્રમાણિત એવી નકલો, આપણે કહીએ ને કે એની નકલ, ઝેરોક્સ, એ સાથે નાખવી જોઈએ. ક્યારે પણ મૂળ પુરાવા નાખવા નહીં અથવા આપવા નહીં. એટલે કોઈ પણ આધાર કાર્ડ છે, કોઈ પણ ચૂંટણી કાર્ડ છે, એવા આપણને અસલમાં જે ઓરિજિનલ કાર્ડ છે એ એમાં નાખવા નહીં. બિલ હોય, બિલની કાચી પાકી એવી રસીદ હોય એ અંદર બીડવાની. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત પણ એમાં લખવાની. જો આપણે પેમેન્ટ કર્યું હોય ચેકથી તો એની વિગત પણ બરાબર લખવાની. વિક્રેતાએ કરેલી કોઈ પણ શરતો હોય, જાહેર ખબરની નકલ હોય, ગેરંટી કે વોરંટી કાર્ડ હોય, પેમ્પલેટ કે પ્રોસ્પેક્ટ્સની નકલ હોય, એ બધી બીડવાની, અંદર નાખવાની. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર કોઈ પણ નિયમ મુજબ ફી ભરવી હોય એ ભરેથી જે તે ગ્રાહક ફોરમમાં એટલે કે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે
તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. જેમ કે કોઈ પણ કારણ ઉદ્ભવ્યું છે, ગ્રાહકને એના 2 વર્ષમાં એ ફરિયાદ ગ્રાહક છે એ દાખલ કરી શકે છે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની જે હેલ્પલાઇન છે, ટોલ ફ્રી નંબર છે, જેમ કે 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ જે હેલ્પલાઇન નંબર છે 1811-1,14,000 એ ઉપરથી માહિતી મેળવી શકે છે અથવા તો માર્ગદર્શન લઈ શકે છે. એટલે કે આ નંબર છે જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના હેલ્પલાઇન નંબર છે, એ ગ્રાહક સંબંધી કોઈ પણ ફરિયાદ હોય અથવા કાયદા અંગે વિશેષ આપણને માહિતી મેળવવી હોય તો એ માર્ગદર્શન અંગે હેલ્પલાઇન નંબર ઉપરથી એ કોલ કરી અને માહિતી અથવા તો માર્ગદર્શન લઈ શકે છે. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.